હેલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એવરીવન. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગે છે સવારના 4:30 એન્ડ ઝાકળ જોઈ શકો છો. તો સવારમાં મારો ફેવરેટ સબ્જેક્ટ અત્યારે સાંસ્કૃતિક વારસો, જેની મારે થોડી નોટ્સ બનાવવાની છે. કારણ કે તમને બધાને ખબર જ છે કે હું અત્યારે ડીવાયએસઓ મેન્સની એક્ઝામની પ્રિપેરેશન કરી રહી છું. તો મારા માટે આન્સર રાઇટિંગ ખૂબ જરૂરી છે. તો અત્યારે વાગ્યા છે 8 એન્ડ મારે થોડા ઘણા કામ બાકી હતા, પરંતુ એ સાઈડમાં મૂકીને સૌથી પહેલાં મારે બંધારણના થોડા જે ક્વેશ્ચન રાઇટિંગની મેં પ્રેક્ટિસ કરી હતી એનું એકવાર રિવિઝન કરી લેતી હતી. ક્વિક રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમને એમ થતું હશે કે ચલો અમે તો વાંચી લીધું, પતી ગયું, તેવું જરૂરી નથી. તમારે ક્વિક રિવિઝન કરવું જરૂરી છે. તમે જેટલું પણ નોટ્સ બનાવો છો, કોઈ પણ બુક રીડ કરો છો, તો સૌથી પહેલું તમારું રિવિઝન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો વાંચ્યા જ રાખશો એન્ડ રિવિઝન નહીં કરો તો તમારે એક્ઝામમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે મેં પણ આ ઘણી બધી ભૂલો કરી હતી. હું ઘણી વખત બધી બુકો વાંચી તો લેતી, પરંતુ એનું રિવિઝન કરતી નહોતી, તો થોડા દિવસમાં એ વસ્તુ હું ભૂલી જતી. એટલા માટે હું તમને એડવાઇસ આપું છું કે જો તમે નોટ્સ બનાવો છો કે ગમે તે તમે બુક રીડ કરો છો, તેનું કન્ટિન્યુઅસલી તમારે રિવિઝન કરવું પડશે. તો ફાઇનલી મારું રિવિઝન થઈ ગયું હતું. તો હું અત્યારે જમવાનું બનાવી રહી હતી. જમવાનું બનાવીને મારા ઘરના થોડા કામ કરી રહી હતી. તો તમને બધાને ખબર જ છે કે અત્યારે મારી પ્રેગ્નન્સી 9 મંથ ચાલે છે એન્ડ 22 ફેબ્રુઆરીએ મારે મેન્સની પણ એક્ઝામ છે. તો કામની સાથે સ્ટડી મેનેજ કરવી મારા માટે થોડી ટફ છે. મને એ પણ નથી ખબર કે એક્ઝામ હું આપી શકીશ કે નહીં આપી શકું, કારણ કે અત્યારે 9 મંથ ચાલે છે. તો ઇન કેસ થઈ શકે કે 10-12 દિવસ કે 15 દિવસ પછી મારી એક્ઝામ છે 22 તારીખે, તો એ ટાઈમ સુધી કદાચ મારી ડિલિવરી પણ થઈ શકે છે. તો હું એક્ઝામ આપવા જઈ પણ ના શકું. તો આ બધું થઈ શકે છે, તો ખબર નથી. બટ હું મારા સાઈડથી પ્રોપર પ્રિપેરેશન ચાલુ રાખું છું, જેથી મને કોઈ જ પ્રોબ્લેમ ના થાય એટલા માટે. તો બસ જોઈ શકો છો અત્યારે જે હું ઇતિહાસની બુકનું પણ રિવિઝન કરું છું. તો મેં મોસ્ટલી મારી જે નોટ્સ હતી એ પહેલેથી બનાવી રાખી હતી, એટલા માટે અત્યારે મારે ખાલી રિવિઝન કરવાનું જ રહે છે. મારે કોઈ ખાસ વધારે મહેનત કરવી નથી પડી. મને ખબર જ હતી કે મારે લાસ્ટ ટાઈમ આ વસ્તુ થવાની છે, એટલા માટે મેં પહેલેથી જ મારી નોટ્સ ને બધું રેડી રાખ્યું હતું. બસ અમુક ખાલી અત્યારે આન્સર રાઇટિંગની હું પ્રેક્ટિસ કરી રહી હતી. તો જો તમે પણ ડીવાયએસઓ છે કે કોઈ પણ એસટીઆઈ છે કે કોઈ પણ જીપીએસસીની કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો મેન્સ માટે, તો તમારે આન્સર રાઇટિંગ કરવા ખૂબ જરૂરી છે. એન્ડ ફાઇનલી અત્યારે બોલવામાં પણ શ્વાસ ચડી રહ્યો છે. તો કન્ટિન્યુઅસલી બેસી રહેવું મારા માટે થોડું મુશ્કેલ છે. તો હું અડધો કલાક બેસું છું, અડધો કલાક થોડું ચાલીને રીડ કરું છું. ખબર નથી. એન્ડ તમે જોતા હશો કે મારા વિડીયોઝ રેગ્યુલર નથી આવતા. તો એનું રીઝન પણ આ જ છે કે એક બાજુ એક્ઝામની પ્રિપેરેશન કરવી, પ્લસ પ્રેગ્નન્સી, પ્લસ ભાઈના મેરેજ છે. તો બધું એક સાથે હું કરવું થોડું મુશ્કેલ છે. અત્યારે મારું મેન ફોકસ મારા સ્ટડી ઉપર જ રાખ્યું છે, એટલા માટે હું રેગ્યુલર વિડીયો અપલોડ નથી કરતી. તેથી હું મારું જે ઇંગ્લિશ મેન્સની પ્રિપેરેશન કરું છું એના માટે મેં અક્ષર પબ્લિકેશનની આ બુક લીધી છે, જે મને ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો તમે પણ જો મેન્સની પ્રિપેરેશન કરો છો તો આ બુક લઈ શકો છો. મને ખૂબ જ મારા પર્સનલી ફેવરેટ બુક છે કે સારું એવું જો તમને બેઝિક ઇંગ્લિશ આપેલું છે અને એક્ઝામ રિલેટેડ તમને અંદર કન્ટેન્ટ્સ આપ્યું છે, તો તમે આરામથી કરી શકો છો. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો છો. એન્ડ મારી ચેનલ ઉપર ઘણા ઇન્ટરેસ્ટિંગ એન્ડ હેલ્પફુલ વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો. એન્ડ આ રહ્યું મારું પૂરું ઇંગ્લિશની બુક્સ તમારી સાથે મેં શેર કરી છે. તો જો તમે ઈચ્છો તો આ બુક્સ લઈ શકો છો. ખૂબ જ સારી બુક છે એન્ડ ગ્રામર પણ ખૂબ જ સારું એવું આપેલું છે. તો આ તમને ખાલી બુકનું મેં રિવ્યૂ બતાવી દીધું કે જો તમારે પરચેસ કરવી હોય તો કરી શકો છો.
એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જો તમે મેન્સ એક્ઝામ પ્રિપેરેશન કરી રહ્યા છો તો એના માટે તમારે લેંગ્વેજ સબ્જેક્ટ ઉપર ખૂબ જ પકડ હોવી જરૂરી છે. જો તમારે સ્કોરિંગ કે મેરિટમાં આવવું છે તો તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, ગુજરાતી સબ્જેક્ટ છે, જેમાં તમારે માર્ક્સ સ્કોર કરવાના રહેશે. એટલા માટે મેન્સ એક્ઝામ માટે આ વસ્તુ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ મારું એ ઇંગ્લિશનું થોડી રિવિઝન કરીને થોડું મારે એસે છે થોડા લખીને હું નાસ્તો કરવા બેસી ગઈ હતી. એન્ડ પછી મેં મારું જે કરંટ અફેર્સ છે એ જોઈ લીધું હતું. તો કરંટ અફેર્સ માટે હું આ જે વેબ સંકુલની જે મેગેઝિન છે હું લઉં છું, જે દર મહિને જે દરેક મંથમાં રિલીઝ થાય છે એન્ડ એની પ્રાઇસ 100 રૂપીસ છે. તો તમે ઈચ્છો તો લઈ શકો છો, કારણ કે એની અંદર ઘણા બધા તમારા જે સિલેબસ રિલેટેડ ટોપિક ઇન્ક્લુડ થઈ જાય છે જે કરંટમાં ચાલતા હોય એવા. તો તમે પણ પરચેસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચલો આજનો વિડીયો અહીંયા જ ફિનિશ કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.